મિત્રો, અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું આયુષી રાવ અને નજર કરીશું મહત્વના સમાચારો પર. દાહોદના મનરેગા કૌભાંડ મામલે વધુ એક અપડેટ મળી આવી છે. મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી અન્ય એક ગુનામાં સામે આવ્યું છે. ભાણપુર ગામમાં મનરેગા હેઠળ મંજૂર કામોમાંથી 11 કામો જે ન કરાયા હતા. જોકે આ પહેલા પણ મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના અગાઉ ધરપકડ થયા બાદ ચીફ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જામીન ઉપર છૂટ્યા બાદ લવારિયા ગામે થયેલ મનરેગા કૌભાંડમાં નાના પુત્ર કિરણ ખાબડની પોલીસે ગઈકાલે ધરપકડ કરી હતી. આજરોજ ડીઆરડી દ્વારા ભાણપુર ખાતે મનરેગામાં 33 લાખના કૌભાંડનો ગુનો દાખલ કરાતા બળવંત ખાબડની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેમાં મંત્રી પુત્ર બળવંતની એજન્સીને 33.86 લાખ રૂપિયાનું માલ સામાનના બિલ પેટે ચૂકવણું કરી દેવાયું હતું. જોકે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં બળવંત ખાબડને 5 દિવસના રિમાન્ડ મળ્યા હતા. ત્યારે બળવંત ખાબડ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા 3 દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયેલા બળવંતની ફરીથી ધરપકડ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે સમગ્ર મામલે દાહોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.